મિત્રો આપણે અહીં રોકાયા હતા અને અત્યારે સવારનો ટાઈમ છે એટલે ચા પીએ છીએ અને આ આશ્રમની અંદર આપણે રોકાયા હતા. મિત્રો આપણે ફાઇનલી આશ્રમથી બહાર નીકળીને આવી ગયા છીએ અહીંયા અને અહીં મારી પાછળ જુઓ કેટલા સરસ ઝરણા પડે છે અને આ પાણી છે તે ઉપરથી આવે છે. ઝૂમ કરીને બતાવું તમને. જો ઉપરથી પાણી આવે છે અને પહાડોનું પાણી એકદમ ઠંડુ હોય છે, બરફ જેવું. અને બીજું કે આપણે થોડા હવે આગળ જઈશું. આગળ આવેલું છે ભૈરવ દાદાનું મંદિર. તો ત્યાં ઉપર જવાના છીએ, પરંતુ ફરતા ફરતા જવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો મિત્રો આપણે કેદારનાથના દર્શન કરી અને ત્યાર પછી ઉપર જઈશું. અને આ છે સવાર સવારનો માહોલ. બરફ ખૂબ જ પડ્યો છે. તો ચાલો ધીરે ધીરે. મિત્રો અત્યારે સવારનું જે વાતાવરણ છે તે એકદમ સાફ છે અને તેના કારણે મંદિરનો જે નજારો છે તે ખૂબ જ સુંદર અને સરસ આવે છે. તો ચાલો તમને બતાવું. જ્યારે પણ આપણે મિત્રો કેદારનાથ દર્શન કરવા માટે આવીએ છીએ ત્યારે ભૈરવનાથના દર્શન કરવા જરૂરી છે. કારણ કે ભૈરવનાથના દર્શન કર્યા વગર જે આપણી યાત્રા છે તે અધૂરી ગણાય છે. એટલે ભૈરવ આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો ફટાફટ ઉપર જઈએ અને દર્શન કરીશું. અહીંયા પણ મિત્રો એક ભંડારો ચાલુ છે અત્યારે, હળવર ભંડારા. અને અહીં પણ ખાવા પીવાની વસ્તુ મળે છે. લગભગ दाल चावल मिल रहा है. ये देख के तो जो आ रस्तो जाय छे ऊपर जवा माटेनो. અને મિત્રો રાત્રે ખૂબ જ બરફ વર્ષા થઈ હતી અને જેના કારણે જેટલા પણ પહાડ છે દરેક પહાડ ઉપર બરફ છે અને ખૂબ જ બરફ છે, જે તમને ઉપર જઈને હું બતાવવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. જુઓ નીચેનો આખો નજારો છે અને મંદિર પણ તમને ઉપર જઈને બતાવું. મિત્રો આપણને પહાડોમાં ચાલવાની જ્યારે ટેવ ના હોય અને ચાલતા હોય ત્યારે ખૂબ જ મતલબ શ્વાસ ચડે છે, એ તકલીફ થાય છે. તો ચલો અને મોસમ પ્રમાણે અહીં ક્યારે વરસાદ આવી જાય, ક્યારે
ઠંડી વધી જાય અથવા તો વરસાદ ક્યારે આવી જાય એનું કોઈ ફિક્સ જ નહીં. જો આપણે શૂઝ કવર પહેરી લીધા છે. અહીંયા જો મિત્રો આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ જે નજારો છે તે ખૂબ જ સુંદર અને સરસ બનતો જાય છે. અને જુઓ રસ્તો કેટલો સરસ બનાવેલો છે ઉપર જવા માટે. મિત્રો કેદારનાથના દર્શન જો તમારા ભાગ્યમાં હશે તો જ થાય. અને બીજું કે જ્યારે તમારી બહુ જ ઈચ્છા હોય અને જ્યારે બાબા બોલાવે ત્યારે જ તમે આવી શકો, બાકી શક્ય નહીં. તમે અહીંયા આવ્યા પરંતુ જો તમારા ભાગ્યની અંદર હોય ત્યારે જ દર્શન થશે, બાકી દર્શન થતા નથી. આપણે ફાઇનલી આવી ગયા છીએ ભૈરવનાથના મંદિરે અને થાક લાગી ગયો હતો એટલે બેસી ગયો છું. અને જુઓ આ બાજુનો નજારો, અહીંથી બધા લોકો આવે છે. અને આ છે ભૈરવનાથનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. મિત્રો આપણે ફાઇનલી ભૈરવનાથના દર્શન કરી લીધા છે અને આપણે થોડા ઉપર જઈ રહ્યા છીએ, કારણ કે ઉપર સુંદર અને સરસ એવો નજારો આવે છે. તો તે નજારો બતાવવા માટે જો શક્ય હોય તો બતાવીશ, કારણ કે ખબર નહીં કદાચ તો વરસાદ પણ આવી જાય, સંભવ છે કે વરસાદ આવી પણ શકે. અને જુઓ આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આ બધા લોકો ઉપર જ જાય છે. जो आ बाजू पर ट्रैकिंग करे छे અને हाँ यहाँ से जाएगी. हाँ डायरेक्ट नहीं चढ़ सकते. हाँ तो आज रस्तो दिखाई ते रस्ते थी अमे ऊपर जवाना छीए. અને અહીંયા જો નાના નાના ફૂલ લાગેલા છે અને તેના લીધે ખૂબ જ સુંદર અને સરસ નજારો આવે છે. फूलों की घाटी. मित्रों काले हूँ दर्शन करीने नीचे ज जवानो हतो, परंतु लगभग 5 वागे वरसाद आवी गयो અને તેના કારણે આપણે નીચે ગૌરીકુંડ સુધી ના જાય અને અહીં ઉપર જ રોકાઈ ગયા હતા. આ બાજુ પણ ટ્રેકિંગ કરવા માટે લોકો આવ્યા છે અને આપણે થોડા ઉપર જઈ રહ્યા છીએ. कहाँ से आए सर जी आप? कहाँ से आए? बनारस. जब हम पहाड़ों में नहीं चलते तो दिक्कत ज़्यादा होती है. यहाँ के लोगों को तो आसान है, लेकिन हम चलते कम हैं तो दिक्कत ज़्यादा आती है. हाँ जो हमारी पाछળ આવેલું છે બાબા કેદારનાથનું મંદિર. અને મિત્રો વાત કરું તો लगभग 5 वागे दर्शन थई गया था. लाइन में हूँ 4 वागे उभो रह्यो हतो सवारे वहेला અને સાંજે 5 वागे दर्शन थया था. અને ત્યાર પછી ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગઈ તો હું રસ્તામાં ચાલવાનું ચાલુ કરી દીધું નીચે ઉતરવાનું, પરંતુ વરસાદ વધારે હોવાના કારણે હું પાછો આવે. અને અહીં એક આવેલું છે બાબા બર્ફ मतलब एक आश्रम आवेलू है, ते आपणे रोकाया था અને આજે ભૈરવનાથના દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન ફાઇનલી થઈ ગયા છે અને અહીં તમને
ડુંગર ઉપર આવ્યા છે, મતલબ પહાડ ઉપર. તો એનો જે નજારો છે તે તમને બતાવું. જો આ જે કેદારનાથ મંદિર છે અને તેની પાછળ આવેલા છે ખૂબ જ મોટા મોટા પહાડ, અને એ પણ બરફના. રાત્રે બરફ ખૂબ જ પડે છે, તેના લીધે જો બધી બાજુ બરફ જોવા મળે છે. આ બાજુ આ બાજુ તો મિત્રો આ ભૈરવનાથ મંદિરનો જે વિડીયો છે, તથા આપણે ટ્રેકિંગ કરીને છેક નીચેથી ઉપર આવ્યા છીએ. તો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હવે આપણે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છીએ. થોડા ઘણા ફોટા શૂટ કરીશું અને થોડી રીલ, ત્યાર પછી નીચે જઈશું. અને વિડીયો કમેન્ટ કરીને જરૂર કહેજો કે વિડીયો કેવો લાગ્યો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.